હવામાન સંબંધિત લાઈવ માહિતીની અંદર સ્વાગત છે અને આજે આપણે લાઈવ માહિતી જોવાના છે કારણ કે સુરતની અંદર 11 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ આ છેલ્લા 2 દિવસની અંદર જ વરસાદે તોડી નાખ્યો છે અને હવે જે દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદ વરસ્યો છે અને હવે તે ઉત્તર તરફ વાતાવરણ ફંગોળાઈ રહ્યું છે. તો સમગ્ર માહિતી આપણે આજના વિડીયોની અંદર લાઈવ જોવાના છે. કયા કયા વિસ્તારની અંદર હવે આગાહી કરવામાં આવી છે અને કઈ તરફ આ સિસ્ટમ જઈ રહી છે, સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર લાઈવ આપણે જોવાના છે. વાત કરી લઈએ જ્યારે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે અને અત્યારે જે સુરતમાં જે વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેના પર આપણે એક ફટાફટ નજર ફેરવી લઈએ. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે સુરત શહેરની અંદર એવું પ્રથમ વખત બન્યું છે જે વરસાદને કારણે પૂર આવ્યું હોય અને છેલ્લા 85 થી 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, કારણ કે વરસાદને કારણે 11 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને વરસાદને કારણે પૂર જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું હોય આવું પહેલી વખત જ બન્યું છે. અને જેના લીધે હવામાન વિભાગ એટલે કે IMDએ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર પણ કરી દીધા છે. સુરત અને નવસારી જેવા મોટા શહેરો છે તેમાં ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે. હવામાનના જે મુખ્ય સમાચાર છે તે ઉપર આપણે નજર કરીએ. હવામાન દ્વારા જે માહિતી મળી છે તો તે મુજબ સુરતની અંદર ભારે વરસાદ થયો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોની અંદર 13 થી લઈને 18 ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ રેલવે સ્ટેશન અને જેવા અનેક સોસાયટીઓ છે તેની અંદર હજુ સુધી પાણી ભરાયેલા છે. અને વાત કરવામાં આવે જે આ આફત છે, આકાશી આફત કહી શકાય, તો 18 ઇંચ જેટલો વરસાદ પલસાણા વિસ્તારની અંદર પડ્યો છે અને સુરતનો જે કામરેજ વિસ્તાર કહી શકાય 17 ઇંચથી વધુ વરસાદ ત્યાં નોંધાઈ ગયો છે અને હજુ સુધી પણ આ તાલુકાઓની અંદર વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલા માટે તેમને એલર્ટ જાહેર કરી દીધા છે અને હજુ સુધી 24 થી લઈને 48 કલાક સુધી 3 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધા છે અને 7 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરી દીધા છે. કયા કયા વિસ્તાર, કયા કયા જિલ્લાને યલો એલર્ટ જાહેર કર્યા છે, સમગ્ર માહિતી આપણે લાઈવ આગળ જોવાના છે. જોડાઈ રહો ચેનલ સાથે. અને આપણે વાત કરી લઈએ ઉત્તર ગુજરાત તરફ આ સિસ્ટમ જઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા માહિતી મળી છે કે વરસાદની સિસ્ટમ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠા જે વિસ્તારો છે તેવા વિસ્તારની અંદર હવે આ સિસ્ટમ જઈ રહી છે, જેથી કરીને અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાશે અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે આપણે જોઈ લઈએ તો સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાય ત્યાં માટે સુરક્ષિત રહેવા માટેની સુવિધા પણ આપવામાં આવી છે. અને ત્યારબાદ આપણે વાત કરવી છે હવે ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા માહિતી મળી છે કે ગુજરાતની અંદર હવે આગામી કયા વિસ્તારની અંદર યલો અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે અને હવે આગળ ચોમાસું કઈ તરફ આગળ વધી રહ્યું છે, આ સિસ્ટમ કયા વિસ્તારની અંદર આગળ વધી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા આપણને માહિતી મળી છે તે મુજબ આપણે લાઈવ નજર કરીએ તો આગામી 24 થી 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને. જોકે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદનું જોર ઘટી જશે, પરંતુ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત છે તેના તરફ વરસાદી સિસ્ટમ અત્યારે જઈ રહી છે, એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હવે આ સિસ્ટમ જઈ રહી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓને એલર્ટ જાહેર કરી દીધા છે. આગામી દિવસોમાં વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર જે ચેતવણી આપી છે તેવા આપણે જિલ્લાઓની અંદર જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, એટલે કે અતિ ભારે વરસાદ જો હોય તો ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ કયા વિસ્તારની અંદર થશે તે વિશે આપણે માહિતી જોઈ લઈએ. તો સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર જિલ્લો, દાહોદ તેમજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આટલા જિલ્લાઓને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, એટલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અને ત્યારબાદ આપણે વાત કરશું તો પવન સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. તેજ પવન આવશે. વરસાદ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે અને વીજળીના કડાકા ભડાકા પણ થાય તેવી પણ માહિતી આપવામાં આવી છે. વાવાઝોડી જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે આવી માહિતી પણ આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને જો આ વાતાવરણની અંદર પલટો આવે તો વાવાઝોડા સ્વરૂપનું પણ નિર્માણ થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદના ઝાપટા આવી શકે છે તેવી પણ માહિતી આવી છે. અને 7 દિવસની અંદર જો માહિતી જોઈએ તો ગુજરાતની અંદર આજથી સૌરાષ્ટ્ર, કચ્છ અને આવતીકાલથી જે બાકીના ગુજરાતના વરસાદી દિવસોની અંદર તીવ્રતામાં ધીમે ઘટાડો થઈ જશે. પરંતુ જો નવો રાઉન્ડ શરૂ થશે તો હવામાન નિષ્ણાતોના મતે 17 તારીખથી લઈને 20 જુલાઈ વચ્ચે ફરીવાર નવો રાઉન્ડ આવી શકે છે. અને જો નવું રાઉન્ડ આવશે 17 થી 20 તો તે આનાથી વધારે પણ મજબૂત હોઈ શકે છે. આવી આપણને હવામાન નિષ્ણાતો દ્વારા તેમજ અમદાવાદ ખાતે જે IMD વિભાગની જે સંસ્થા છે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગના સમાચાર મુજબ જે માહિતી મળી છે તેની આપણે લાઈવ પણ જોઈ લીધી છે. તો હવે મિત્રો ખાસ કરીને લાઈવ વરસાદની અને હવામાન સંબંધિત માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાયા રહો ચેનલ સાથે.